કુંભ રાશિના ભાઈઓ, મંથન ભીંડ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના લોકો, ધ્યાનથી સાંભળો। એક મોટી આફત તમારા દરવાજા પર આવવાની છે। હા ભાઈઓ, આગામી 3 થી 5 દિવસ તમારા માટે ખૂબ જ મુશ્કેલ રહેશે। આ સમય દરમિયાન કેટલીક જરૂરી સાવચેતીઓ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। યાદ રાખો ભાઈઓ, એક સમજદાર માણસ એ છે જે સમયની તાકીદને સમજે છે અને સમજદાર અને બુદ્ધિશાળી હોય છે। નિર્ણયો લે છે। જીવન એક રમત છે। દરેક ચાલ મહત્વ ધરાવે છે। એક ચાલ તમને રાતોરાત શેરીઓમાં ભિખારી બનાવી શકે છે। બીજી યુક્તિ તમને રાતોરાત કરોડપતિ કે અબજોપતિ બનાવી શકે છે। તે તમારા જીવનમાં નવો પ્રકાશ લાવી શકે છે, તમને મુક્તિ તરફ દોરી શકે છે। તે તમારા જીવનમાં આવું કંઈક લાવી શકે છે। સમસ્યા એ છે કે લોકો સમયનું મહત્વ સમજી શકતા નથી। સમય ફક્ત તમારી ઘડિયાળ પર નથી। સમય તેના કરતાં ઘણો લાંબો છે। તે ગ્રહોની ગતિ છે। તે તારાઓનો પ્રભાવ છે। ગ્રહોના સંક્રમણની સીધી અસર જીવન પર પડે છે। તમારી માનસિકતા અને તમારા વાતાવરણ આવું કેમ થાય છે? ક્યારેક તમારો મૂડ અચાનક ખૂબ ખરાબ થઈ જાય છે। તમે અચાનક જૂની યાદોમાં ડૂબી જાઓ છો। તમે અચાનક ખૂબ હતાશ થઈ જાઓ છો। ક્યારેક કોઈ કારણ વગર તમે અચાનક ઉર્જાથી ભરપૂર અનુભવો છો। ક્યારેક કોઈ કારણ વગર તમે અચાનક ખૂબ ખુશ દેખાશો। તમારો આત્મવિશ્વાસ વધવા લાગે છે। આનું કારણ એ છે કે ગ્રહોનો ક્ષણક્ષણ પ્રભાવ તમારા સ્વભાવ, તમારા વર્તન અને તમારા જીવનને સતત અસર કરે છે। કરી રહ્યો છે। ફક્ત તમે જ નહીં, પણ તમારી આસપાસના વાતાવરણને પણ। આવી સ્થિતિમાં જો તમે આ બાબતોને સમજો છો, તો પછી તમારી આસપાસના વાતાવરણમાં કેવી રીતે અનુકૂલન કરવું? વર્તમાન ગ્રહોની સ્થિતિ અનુસાર જીવનમાં કયા નાના કે મોટા ફેરફારો કરવા જોઈએ જેથી જીવનનો પ્રવાહ સરળતાથી ચાલે, ઝડપથી અને ફક્ત પ્રગતિ તરફ આગળ વધો? અમે તમને આ કાર્યક્રમમાં આ મહત્વપૂર્ણ જ્ઞાન આપવા જઈ રહ્યા છીએ। આ સમય અને સમયગાળો થોડો મુશ્કેલ છે કારણ કે સૂર્ય અને ચંદ્ર બંને હવે રાહુના પ્રભાવ હેઠળ છે। બંને ખૂબ જ શક્તિશાળી ગ્રહો છે। તેમનો જીવન પર સીધો અને અપાર પ્રભાવ પડે છે। તેનો નોંધપાત્ર પ્રભાવ પડે છે। સૂર્ય તમને તેજસ્વી બનાવે છે। તે તમારા જીવનમાં પ્રકાશ લાવે છે। તે તમારા સન્માન અને ખુશીનું પ્રતિનિધિત્વ કરે છે। અને ચંદ્ર તમારા વ્યક્તિગત સુખનું પ્રતિનિધિત્વ કરે છે। તે તમારા આંતરિક સ્વનું પ્રતિનિધિત્વ કરે છે। તે તમારી લાગણીઓ અને વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે। જ્યારે બંને રાહુના પ્રભાવ હેઠળ હોય છે, ત્યારે સમજો કે સમય કેટલો ભયાનક અને તોફાની હોઈ શકે છે। પરંતુ ફક્ત એટલું જ નહીં, મિત્રો। યાદ રાખો, સૌથી મુશ્કેલ સમય પણ તકો ધરાવે છે। તકો પ્રતિકૂળતામાં છુપાયેલી હોય છે। ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી વ્યક્તિ આપત્તિને તકમાં ફેરવી શકે છે કારણ કે તકો પ્રતિકૂળતામાં છુપાયેલી હોય છે। તેથી તમારી સાથે પણ એવું જ થવાનું છે। 3 મહત્વપૂર્ણ શુભ સંકેતો આવવાના છે, છુપાયેલા અને છુપાયેલા। પરંતુ તમે તેમને ઓળખી શકશો નહીં કારણ કે રાહુ એક ભ્રમ છે। રાહુ એક પડદો છે જે તમારી આંખોને ઢાંકી દેશે। આનો અર્થ એ છે કે આ તમારા જીવનમાં પરિવર્તનનો સમય છે। પરિવર્તનનો સમય છે, અને ફક્ત નાના જ નહીં, પરંતુ મોટા પણ છે। જો તમે ઉર્જા સાથે યોગ્ય રીતે સંરેખિત થાઓ તો ઘણું બધું તમારી પકડમાંથી સરકી શકે છે અને ઘણું બધું પ્રાપ્ત પણ થઈ શકે છે। આ કેવી રીતે થશે? અમે તમને આ કાર્યક્રમમાં બધું જણાવીશું।
સૌથી અગત્યનું, આગામી 3 થી 5 દિવસ માટે જરૂરી સલાહ. તમારો સંપૂર્ણ રોડમેપ. શું કરવું, શું ન કરવું, શું થવાનું છે અને તે કેવી રીતે થશે. તમારા જીવનમાં સમસ્યાઓ અને દુઃખ કેવી રીતે ઉદ્ભવશે અને તમે તેમને કેવી રીતે દૂર કરી શકો છો અને ટાળી શકો છો. અમે તમને બધું ખૂબ જ વિગતવાર અને સ્પષ્ટ રીતે સમજાવીશું. આગાહીઓ અને સલાહના રૂપમાં અમે તમને જે કંઈ આપીશું તે તમારા ગ્રહોના ગોચર અને તમારા ચંદ્ર રાશિ પર આધારિત હશે. અમે તેને સંપૂર્ણ મૂલ્યાંકન પછી જ શેર કરીશું. અમે તમને જે આગાહીઓ આપીએ છીએ તેમાંથી 70 થી 80% સચોટ હશે. સૌથી અગત્યનું, આ આગાહીઓ તમારા અંગત જીવન સાથે સંબંધિત છે. અમે વાહિયાત, ભ્રામક આગાહીઓ નહીં કરીએ કે તમે રાતોરાત કરોડપતિ બની જશો, વિદેશ પ્રવાસ કરશો અથવા ઉડાન ભરશો, જ્યારે અહીં તમે દેવામાં ડૂબી રહ્યા છો અને તમારી દુકાન સારી ચાલી રહી નથી. અને અમે આગાહી કરીએ છીએ કે તમારી પાસે વિમાનની સફર હશે. તમે જેકપોટ પર પહોંચશો. આ બકવાસ નથી. તેમને જે જોઈએ છે તે કરવા દો. અમે તમારા અંગત જીવન વિશે વાત કરીશું. તમને કેવું લાગે? તમે શું વિચારી રહ્યા છો? તમારા હૃદયમાં શું ચાલી રહ્યું છે? નિરાશા ક્યાંથી આવી રહી છે? તમને આશા ક્યાંથી મળશે? અમે તમને બધું કહીશું. આ સાથે અમે કેટલાક શક્તિશાળી અને જરૂરી ઉપાયો શેર કરીશું જે તમારે આ સમયે અમલમાં મૂકવા જોઈએ. સતત 3 થી 5 દિવસ સુધી તમે રાહુને તમારા માટે અનુકૂળ બનાવી શકશો. અને પછી તમે એવી સ્થિતિમાં પહોંચી જશો જ્યાં રાહુના તારાઓ અપ્રભાવિત રહેશે. ઠીક છે. આ સાથે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અમે તમને કેટલીક જન્માક્ષરો વિશે પણ જણાવીશું જે જાણવા માટે તમારા માટે ખૂબ જ જરૂરી છે. જેમની જન્માક્ષર છે તેઓ તેમને ચકાસી શકે છે, જેમની પાસે નથી તેઓ તેમને ચકાસી શકે છે. સંખ્યાઓ વિડીયોમાં છે અને તમને બધા ઉકેલો મળશે. તો મિત્રો, અમને આશા છે કે તમે બધું સમજી ગયા હશો. કૃપા કરીને અંત સુધી રહો. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. તે ધર્મ, આધ્યાત્મિકતા અને તમારા અંગત જીવનને સ્પર્શે છે. તેને ચૂકશો નહીં. આ મહામાયની કૃપા છે, તેમના આશીર્વાદ છે જે તમારા પર આવ્યા છે. હવે ચાલો મહામાયને પ્રાર્થના કરીએ. માતાના દર્શન કરો અને સંપૂર્ણ ભક્તિ સાથે ટિપ્પણી વિભાગમાં લખો, જય માં ભદ્રકાળી, કૃપા કરીને આશીર્વાદ આપો. મહામાઈ ચોક્કસપણે તમને આશીર્વાદ આપી રહી છે. તેથી આ કાર્યક્રમ તમારા સુધી પહોંચ્યો છે. જો લાગણી ગહન હોય તો એમ પણ લખો કે હું પણ મહામાઈના પરિવારનો એક ભાગ છું. આ સાથે શ્રીયંત્ર વિશે હું તમને જણાવી દઉં કે શ્રીયંત્ર હવે પેક થઈ રહ્યું છે. તે બુક કરાવનારાઓ સુધી પહોંચવાનું છે. તે આગામી 6 થી 7 દિવસમાં તમારા સુધી પહોંચશે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તેને કેવી રીતે રાખવું, તેની પૂજા કેવી રીતે કરવી અને તેની ઉર્જા દરરોજ કેવી રીતે વધારવી તેના સંપૂર્ણ વિધિઓ. કારણ કે આ કળિયુગમાં કોઈ વસ્તુ ગમે તેટલી દિવ્ય હોય, તેની ઉર્જા સતત ઘટતી રહે છે. તેથી જ તેની ઉર્જા દરરોજ વધારવી પડે છે. તમે કહી શકો છો કે તેનું પણ રક્ષણ કરવું પડે છે. કારણ કે આ કળિયુગ છે. કાલી અહીં રહે છે અને શ્રેષ્ઠતમ લોકો પણ આ કળિયુગથી બચી શકતા નથી. તેથી શ્રીયંત્રનું પણ રક્ષણ કરવું પડે છે. તેની ઉર્જાનું રક્ષણ કરવું પડે છે. તેની ઉર્જા સતત વધારવી પડે છે. તો જ્યારે આ ષડયંત્ર તમારા સુધી પહોંચશે ત્યારે અમે તમને તેના ધાર્મિક વિધિઓ વિશે બધું જણાવીશું. આ બધું જ્ઞાન અને માહિતી તમારા સુધી વિડીયોના રૂપમાં પહોંચશે. ઠીક છે. અને જેઓ બુક કરવા માંગે તે મુજબ
તેમને ચોક્કસ ઉકેલ અને મહામારીમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ આપવામાં આવ્યા. તેમના જીવનમાં ચોક્કસપણે સકારાત્મક પરિવર્તન આવ્યા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, તે ચોક્કસપણે ઉકેલાઈ ગઈ છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, જેમ કે દેવું વધતું જવું, વ્યવસાય અને કામ અટકી જવું, સંબંધોમાં તણાવ વધી રહ્યો છે અને તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું છે, તો આ યોગ્ય સમય છે કે તમે કોઈ મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવો અને તમારા જીવનના અંધકારનો અંત લાવો અને દૈવી પ્રકાશ તરફ આગળ વધો. વિડિયોમાં આપેલા નંબરો પર તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ દ્વારા તમારી કુંડળીનું વિશ્લેષણ અને ઉકેલ મેળવો. વિલંબ કરશો નહીં. તમારા દેવી દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. તેને ચૂકશો નહીં. હમણાં જ ફોન કરો અને ગુરુદેવનું માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. જેમ આપણે કહ્યું, આ પરિવર્તનનો સમય છે. તો ચાલો એવા લોકો વિશે વાત કરીએ જેઓ નોકરી કરે છે. હા, તમે નોકરી કરો છો. ચાલો તમારા વિશે વાત કરીએ. તમારા જીવનમાં 2 કે 3 પ્રકારના ફેરફારો થઈ શકે છે. પહેલો ફેરફાર તમારું ટ્રાન્સફર હોઈ શકે છે. હા, તમારું ટ્રાન્સફર સકારાત્મક હોઈ શકે છે, અને તે સકારાત્મક નહીં હોય, તે નકારાત્મક હોઈ શકે છે. તમે તમારી ટ્રાન્સફર જાતે કરાવી રહ્યા હોઈ શકો છો, અથવા કોઈ સત્તાવાળા દ્વારા ચીડ, નકારાત્મક પરિસ્થિતિ અથવા મતભેદને કારણે ટ્રાન્સફર થઈ શકે છે. જો તમને કોઈ કારણોસર ટ્રાન્સફર કરવામાં આવે છે, તો આ ટ્રાન્સફર તમારા માટે સારું નહીં હોય, કારણ કે રાહુ ટ્રાન્સફર માટે જવાબદાર પરિબળ છે. વધુમાં, જો તમારી કુંડળીમાં રાહુની સ્થિતિ વાંકાચૂકા અથવા ઊંધી હોય, તો તમારી પરિસ્થિતિ વધુ ખરાબ થશે. તો મુદ્દો એ છે કે નોકરીમાં ફેરફાર તમારા માટે સારો નથી. જો તમે આગામી 3 થી 5 દિવસમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માંગતા હો, અથવા જો તે થવાનો હોય, તો તેને મુલતવી રાખવાનો પ્રયાસ કરો. ઠીક છે. પ્રથમ, બીજી વાત એ છે કે કેટલાક લોકો તમારા જીવનમાં આવી શકે છે જે તમને નકારાત્મક રીતે પ્રભાવિત કરશે. હા, તેઓ તમારા જીવન અને મનને નકારાત્મકતાથી ભરી દેશે. તેઓ તમને ખોટા કાર્યો તરફ દોરી જશે. તેઓ તમને પ્રભાવિત કરશે, ખોટા કાર્યો કરવા માટે પ્રેરિત કરશે. આવા લોકો તમારા જીવનમાં દેખાઈ શકે છે. તેથી તમારે સતર્ક રહેવાની જરૂર છે. તમારે નકારાત્મક બાબતોથી પોતાને બચાવવું જોઈએ, કારણ કે આ નકારાત્મક બાબતો અને નકારાત્મક વાતાવરણ તમારા જીવનમાં આકર્ષિત થશે. તે લોકો, વિચારો અને સંજોગોના રૂપમાં આવશે. તેથી આવી પરિસ્થિતિઓમાં તમારે પોતાને સુરક્ષિત અને સુરક્ષિત રાખવું જોઈએ. તમારા મનને ખોટી બાબતો તરફ વાળવા ન દો. તમારા મનમાં વાસના જાગશે. તમે ઇન્દ્રિય સુખો તરફ દોડશો અને વિવિધ લાલચ ઊભી થશે. હવે શેરબજારમાં રોકાણ કરનારાઓ અથવા ગમે ત્યાં કોઈપણ પ્રકારનું રોકાણ કરનારાઓ માટે એક ચેતવણી છે. આ ચેતવણી છે, તમારે તમારા મનને નિયંત્રિત કરવું જોઈએ. તમારે તમારી ઈચ્છાઓ, તમારા લોભ અને તમારી ઈચ્છાઓને નિયંત્રિત કરવી જોઈએ, તો જ તમે બચી શકશો. પરંતુ જો તમે સહેજ પણ લોભ બતાવશો, તો રાહુ નકારાત્મક રીતે સક્રિય થઈ જશે. આ રાહુ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી આ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. નોકરીમાં રહેલા લોકો માટે બીજી સલાહ, ઉપરી અધિકારીઓ તમારો પીછો કરશે, તમારી વિરુદ્ધ કાવતરું કરશે, તમારા કામની અવગણના કરશે અને તમારી પ્રતિષ્ઠાને ઘટાડશે. તમારું જાણી જોઈને અપમાન થઈ શકે છે. તમારે અપમાનને ગળી જવું પડશે. તમારે સમજદારીપૂર્વક કાર્ય કરવું પડશે.
ગૂંચવશો નહીં અને તમારા ઉપરી અધિકારીઓને જવાબ ન આપો. કુશળતાથી કાર્ય કરો. અમે તમને ગયા કાર્યક્રમમાં કહ્યું હતું કે આ એવો સમય છે જ્યારે તમારે તમારી હોશિયારી દર્શાવવી જોઈએ. તમારે મહાન શાણપણ દર્શાવવું જોઈએ. તેથી આવી પરિસ્થિતિમાં તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથે સંમત થવું જોઈએ. ભલે તેમના શબ્દો થોડા ખોટા કે નકારાત્મક હોય, તમારે તેમની સાથે સંમત થવું જોઈએ. તમારે તેમને ખુશ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જેઓ આ સમયે તમારા શુભેચ્છકો દેખાય છે તેઓ શુભેચ્છકો નથી, તેઓ દુષ્ટ છે. જેઓ શુભેચ્છકો રાખે છે, એટલે કે જે લોકો તમને જાણી જોઈને કોઈ સલાહ આપશે, તેઓ જાણી જોઈને તમને પગલાં લેવા માટે પ્રેરિત કરશે. તેઓ તમને નવા વ્યવસાય અથવા નવી નોકરી તરફ પ્રોત્સાહિત કરશે. તેઓ તમારા પોતાના લોકોમાં હશે. તમારે તેમની સલાહ સ્વીકારવી જોઈએ નહીં. તમારે દૂરંદેશી બનવું જોઈએ અને તેના પર કાર્ય કરવું જોઈએ. આનો અર્થ એ છે કે તમે જે પણ નિર્ણય લો, તમારી દ્રષ્ટિ જાળવી રાખો. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ તમારા જીવનમાં અવરોધો કે અવરોધો આવે, ત્યારે તમારી જાતને સકારાત્મક રાખો. નકારાત્મક ન બનો. નકારાત્મકતાને પ્રભુત્વ ન આપવા દો. તમે ખૂબ મહેનત કરશો. તમે તમારી જ. તમે સકારાત્મક વલણ જાળવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરશો. પરંતુ તેમ છતાં તમારા પર ખોટો આરોપ લાગી શકે છે. તમે તમારો આદર ગુમાવી શકો છો અને તમે જે કાર્યો કર્યા નથી તેના માટે જવાબદાર ગણાઈ શકો છો. તમારા પર તેમના માટે આરોપ પણ લાગી શકે છે. આનો અર્થ એ છે કે આ તમારા માટે મુશ્કેલ સમય છે. તમારે પોતાને નિયંત્રિત કરવાની જરૂર છે. તમારા પોતાના ગુરુ બનો. તમારે અહીં થોડા હોશિયાર બનવાની જરૂર પડશે. તમારે થોડા હોશિયાર બનવાની જરૂર પડશે. લોકો સાથે કુશળતાથી વાત કરો. તેમની સાથે સમજદારીપૂર્વક વ્યવહાર કરો. જો તમે ભાવનાત્મક રીતે બોલશો, તો તમે ચોક્કસપણે પોતાને નુકસાન પહોંચાડશો. તમારા શરીરમાં પણ તણાવ રહેશે. તમારું તાપમાન વધશે. તમને તાવ આવી શકે છે. તમે સુસ્તી અનુભવી શકો છો. તમે થોડો થાક અનુભવી શકો છો. વધુ પડતા કામના ભારણને કારણે તમને થાકનો સામનો પણ થઈ શકે છે. તમને કામ કરવાનું મન ન થાય. ક્યારેક સંગીત તમારા શરીરમાં એવી પરિસ્થિતિ વિકસે છે જ્યાં સતત તણાવ, દુખાવો અને બળતરા રહેશે, એટલે કે તમે થોડા ગભરાટ અનુભવી શકો છો. આનું થોડું ધ્યાન રાખો. વધુ પાણી પીવો. યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કરો. તમારા મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરો. જ્યારે તમે કંઈ સમજી શકતા નથી, ત્યારે ફક્ત તમારા અંગૂઠા અને તર્જની આંગળી પર થોડું સરસવનું તેલ, જેને કડવું તેલ પણ કહેવાય છે, ઘસો. સુખાસનમાં બેસો, પગ ક્રોસ કરીને, આંખો બંધ કરીને, અને મંત્ર ઓમ અંગ અંગારકાય નમઃનો જાપ કરો. આ કોઈ ધ્યાન મંત્ર નથી, પરંતુ તે તમને અપાર શાંતિ આપશે. આ મંગળ ગ્રહનો મંત્ર છે. જ્યારે આપણે આપણા અંગૂઠા અને તર્જની આંગળીને જોડીએ છીએ, ત્યારે તે ગુરુ અને મંગળનું મિલન છે, અને ગુરુ અને મંગળનું મિલન એટલે મનની અશાંતિને શાંત કરનારું મિલન. એટલા માટે તમે જોયું હશે કે યોગીઓ અને ધ્યાનીઓ ઘણીવાર આ મુદ્રામાં બેસે છે જેથી તેમના મન શાંત થાય. જ્યારે તમે મંગળ ગ્રહનો મંત્ર જાપ કરો છો, ત્યારે તમને એક જબરદસ્ત સકારાત્મકતાનો અનુભવ થશે. યાદ રાખો, તમારા જીવનમાં બધી ઊર્જા મંગળમાંથી ઉદ્ભવે છે. કોઈપણ કુંડળીમાં મંગળ વ્યક્તિના જીવનમાં ઊર્જાનો સ્ત્રોત છે. તેથી ગુરુની મદદથી તેને સકારાત્મક બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેથી તમારે આ ઉપાય કરવો જોઈએ. આ સમય અને સમયગાળામાં કોઈને ભેટ ન આપો.
કોઈની પાસેથી ભેટ સ્વીકારશો નહીં. જો કોઈ તમને ભેટ આપે અથવા જો તે કોઈ કારણસર ભેટ આપે તો શગુન તરીકે 10 થી 20 રૂપિયા. કંઈ લેવામાં આવતું નથી. કોઈને કંઈ આપવામાં આવતું નથી. દાન પણ આપવામાં આવતું નથી. મંદિરમાં પણ દાન આપવાની જરૂર નથી. આપણે હંમેશા કહીએ છીએ કે દરરોજ મંદિરમાં જઈને કંઈક દાન કરો, પણ અત્યારે નહીં. ચોક્કસ આગામી 3 થી 5 દિવસ માટે નહીં. તમે મંદિરમાં જઈ શકો છો, પૂજા કરી શકો છો, બધું કરી શકો છો, પરંતુ ત્યાં જઈને સંગીત દાન ન કરો. આ મહત્વપૂર્ણ છે. તમારે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. તમારા જીવનસાથીના મનને સમજીને વર્તન કરો. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો ખૂબ જ મધુર બનવાના છે. તમને આત્મવિશ્વાસ મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે. તમારામાં કેટલાક લોકો એવા છે જેમના તેમના જીવનસાથી સાથેના સંબંધો ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે. તેમના સંબંધો સારા નહીં હોય અને બગડી પણ શકે છે કારણ કે તે કુંડળીને કારણે થતી ખામી છે અને કુંડળીમાંથી ઉદ્ભવતી ખામીને કુંડળી બતાવીને જ દૂર કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો શરીરમાં કોઈ રોગ છે અને તે રોગ શા માટે છે? ઉદાહરણ તરીકે, જો તાવ આવે છે તો તાવનું કારણ શું છે? એક એ છે કે તમારી દવા રાબેતા મુજબ લો. આ એક ઉકેલ છે. બીજું એ છે કે તેની તપાસ કરાવો. રિપોર્ટ શું દર્શાવે છે? શું આ ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મેલેરિયા છે? શું છે? જો તમે તેની દવા લો તો તમે સાજા થઈ જશો. તેવી જ રીતે, જો તમારી કુંડળીમાં કોઈ મોટી ખામી હોય, જેમ કે ગુરુ ગ્રહ ચાંડાલ હોય, મંગળ અંગારક હોય, મંગળ ખરાબ સ્થિતિમાં હોય અને કોણ જાણે અન્ય કયા લગ્ન દોષો હોય, તો જો આવું હોય તો ગ્રહોના ગોચરની અસરો વધુ ખરાબ થઈ શકે છે. સારાને બદલે વસ્તુઓ વધુ ખરાબ થઈ શકે છે. જીવન વધુ મુશ્કેલ અને પડકારજનક બની શકે છે. અથવા એવું બની શકે છે કે પહેલા બધું સારું ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક વસ્તુઓ નિયંત્રણની બહાર થઈ ગઈ છે અને તમે નુકસાનમાં છો. તમારી બધી પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ અર્થહીન બની રહી છે. આ પણ કેસ હોઈ શકે છે. આ બધી પરિસ્થિતિઓ તમારી કુંડળીમાં ખામીઓને કારણે ઊભી થાય છે. તો જો જીવનમાં ખૂબ દુઃખ હોય, ખૂબ દેવું હોય, ખૂબ ઓછું માન હોય અને બગડતા સંબંધો હોય, તો તે કુંડળી ખામી છે. આ માટે તમારી કુંડળી બતાવો. સંખ્યાઓ વિડીયોમાં આપવામાં આવી છે. ઠીક છે. આ આત્મનિયંત્રણનો સમય છે. વ્યવસાયમાં પણ સંકળાયેલા લોકોએ સમજદારીપૂર્વક રોકાણ કરવું જોઈએ, પૈસા ઉછીના આપવાનું ટાળવું જોઈએ અને તમારા ગ્રાહકો એટલે કે તમારા ગ્રાહકો સાથે અત્યંત નીતિ અને સકારાત્મકતાથી વર્તવું.